નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. લાસ્ટ વિડીયોમાં આપણે સાદો વર્તમાનકાળ, સાદો ભૂતકાળ અને સાદો ભવિષ્યકાળ શીખ્યા. તેની સાથે સાથે આપણે પ્રશ્નાર્થ અને નકાર વાક્યો પણ શીખ્યા. આજે આપણે ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ શીખવાના છીએ. પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ અને ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ. તો જોઈએ ફર્સ્ટ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ વર્તમાન કાળ. ટુ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ ઇઝ યુઝ ટુ શો એન એક્શન ઇન પ્રોગ્રેસ એન્ડ ઇનકમ્પ્લીટ એટ ધ મોમેન્ટ ઓફ સ્પીકિંગ. ચાલુ વર્તમાન કાળ કોઈ ક્રિયા ચાલુ છે અને કથન સમયેથી ક્રિયા અપૂર્ણ છે તેવું દર્શાવવા વપરાય છે. બરાબર, ક્રિયા ચાલુ છે તે દર્શાવવા. કેવી રીતે? બરાબર, જાણે કે હું ભણાવી રહ્યું છું, આઈ એમ ટીચિંગ નાઉ. અને તમે ભણી રહ્યા હોય સપોઝ, તો યુ આર લર્નિંગ. આગળ જોઈએ રૂલ્સ, એના નિયમો. પુટ ધ પ્રોપર ફોર્મ ઓફ ટુ બી એમિઝાર બિફોર ધ મેઇન વર્બ એઝ પર ધ નંબર ઓફ સબ્જેક્ટ. મુખ્ય ક્રિયાપદની પહેલાં કર્તાના વચન મુજબ ટુ બી એટલે કે એમિઝાર, ટુ બીનું રૂપ કયું આવશે? એમિઝાર. ક્રિયાપદનું યોગ્ય રૂપ મૂકવું. પુટ ધ સફિક્સ આઈએનજી આફ્ટર મેઇન વર્બ. મુખ્ય ક્રિયાપદની પાછળ આઈએનજી પ્રત્યય મૂકવો. એક્ઝામ્પલ આપું. સી ઇઝ ગોઈંગ ટુ ધ હોસ્પિટલ. તેણીની દવાખાને જઈ રહી છે. સી એટલે કે ત્રીજો પુરુષ એકવચન થયો, થર્ડ પર્સન સિંગ્યુલર. તેની સાથે ટુ બીનું રૂપ આપણે ઇઝ મૂક્યું છે, ગો વર્બ લીધું છે આઈએનજી વાળું, એની સાથે પ્રત્યય મૂક્યો છે. બરાબર, સી ઇઝ ગોઈંગ ટુ ધ હોસ્પિટલ. આગળ જોઈએ હાઉ ટુ પુટ ધ આઈએનજી સફિક્સ એટ ધ એન્ડ ઓફ ધ વર્બ. આઈએનજી પ્રત્યય ક્રિયાપદની પાછળ કેવી રીતે મૂકવું? તો કે ઇફ ધેર ઇઝ ઈ લેટર એટ ધ એન્ડ ઓફ વર્બ બટ ઇટ ઇઝ નોટ પ્રોનાઉન્સ ધેન રિમૂવ ઈ એન્ડ પુટ સફિક્સ આઈએનજી. જ્યારે જો ક્રિયાપદમાં છેલ્લો અક્ષર ઈ હોય અને તેનું ઉચ્ચારણ ન થતું હોય તો ઈ દૂર કરી આઈએનજી પ્રત્યય મૂકવું. જ્યારે આપણે કોઈ પણ શબ્દ બોલીએ, બરાબર, તો એનો જો લાસ્ટ ઈ છે, આ કમ છે એક્ઝામ્પલ, અહીંયા કમ, COME કમ, તો આપણે ઈ છે પ્રોનાઉન્સિએશન એટલે કે બોલવામાં લેતા નથી, એનો ઉચ્ચાર થતો નથી. તો એના માટે ઈને આપણે ઈનો લોપ કરવાનો, દૂર કરવાનો, એના પ્રત્યે આપણે આઈએનજી પ્રત્યે મૂકવાનું, કમ પ્લસ આઈએનજી કમિંગ. તેવી જ રીતે રાઇટ પ્લસ આઈએનજી રાઇટિંગ. આગળ જોઈએ. If there is a consonant at the end of the verb and a vowel is given before consonant, the consonant mark is doubled and suffix ing is put. જો ક્રિયાપદના છેલ્લે વ્યંજન આવતો હોય અને તે વ્યંજનની આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાય છે અને પછી આઈએનજી મૂકવું. એક્ઝામ્પલ જો કોન્સોનન્ટ એટલે કે વ્યંજન, બરાબર, જો ક્રિયાપદના છેલ્લે વ્યંજન, જો અહીંયા એક્ઝામ્પલ રન આપેલું છે તો એન કેવો છે? એ વ્યંજન છે, કોન્સોનન્ટ છે. બરાબર, અને તે વ્યંજનની આગળ સ્વર હોય તો વ્યંજન બેવડાય છે અને પછી આઈએનજી મૂકવું. બરાબર, તો રન છે UN. બરાબર, તો શું થઈ જશે? આઈએનજી લાગતા પહેલાં તો જે વોવેલ્સ છે એનની આગળ, બરાબર, તો ડબલ એન થઈ જશે એટલે કે રન પ્લસ આઈએનજી કરતાં રનિંગ થશે. એન છે એ બેવડાઈ જશે. સમજાઈ ગયું? એવી જ રીતે આઈ ટીની આગળ કોન્સોનન્ટ છે તો કોન્સોનન્ટની આગળ વોવેલ્સ છે. બરાબર, ટી આગળ શું છે? તો કે સ્વર છે, વોવેલ્સ છે. તો એવી જ રીતે સિટિંગ થઈ જશે. બરાબર, એટલે શું બેવડાશે? ટી બેવડાવશે. આગળ જોઈએ સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. સ્ટ્રક્ચર જોઈ લઈએ. સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ. એક્ઝામ્પલ જોઈએ. સી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. તેણીની શાળાએ જઈ રહી છે. ધ ગર્લ ઇઝ ઇન્ડિકેટિંગ સમથિંગ. છોકરી કંઈક બતાવી રહી છે. આઈ એમ રાઇટિંગ અ લેટર. હું પત્ર લખી રહી છું. ક્રિયા કેવી છે? અત્યારે ચાલુ છે, લખવાની ક્રિયા ચાલુ છે. હું પત્ર લખી રહી છું. તેના કીવર્ડ જોઈએ ઓળખવા માટેના. કેવી રીતે ઓળખશું? બરાબર, તો કે લુક જો, સી જો, હિયર સાંભળ, લિસન સાંભળ, નાવ હવે અત્યારે, એટ પ્રેઝન્ટ હવે અત્યારે, એટ ધીસ ટાઈમ તો કે આ સમયે. એક્ઝામ્પલ જોઈએ. આઈ એમ રીડિંગ અ ટેક્સ્ટ બુક નાવ. હું અત્યારે પુસ્તક વાંચી રહ્યો છું અથવા વાંચી રહી છું.
સી ધ બર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય. જુઓ, પક્ષીઓ આકાશમાં ઉડી રહ્યા છે. ક્રિયા કેવી છે? ક્રિયા ચાલુ છે, ઉડવાની ક્રિયા ચાલુ છે. બરાબર. લુક ધેટ હોર્સ ઇઝ રનિંગ. જુઓ, પેલો ઘોડો દોડી રહ્યો છે. વી આર ઇટિંગ એટ પ્રેઝન્ટ. અમે અત્યારે ખાઈ રહ્યા છીએ. આગળ જોઈએ એક્ઝામ્પલ. લિસન દે આર ટોકિંગ. સાંભળો, તેઓ વાતો કરી રહ્યા છે. ક્રિયા કેવી થઈ છે? વાતો કરવાની ક્રિયા ચાલુ છે. બધા. હિયર ઇઝ સિંગિંગ. સાંભળો, તે ગાઈ રહ્યો છે. બરાબર. તો હવે આવશે નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્ય. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ નેગેટિવ. નેગેટિવ આપણે જોઈએ તો કે તેનું સ્ટ્રક્ચર જોઈએ. વાક્ય રચના એટલે કે સબ્જેક્ટ પ્લસ ટુ બી પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ. એક્ઝામ્પલ્સ. હી ઇઝ નોટ પ્લેઇંગ ફૂટબોલ, હી ઇઝ રનિંગ. તે ફૂટબોલ રમી રહ્યો નથી, તે દોડી રહ્યો છે. બરાબર. નકાર વાક્ય છે. સી ઇઝ નોટ સ્પીકિંગ, સી ઇઝ રાઇટિંગ. તેણીની બોલી રહી નથી, તેણીની લખી રહી છે. ધ ડોગ્સ આર નોટ ફાઇટિંગ, દે આર સ્ટેન્ડિંગ સ્ટીલ. અહીંયા કૂતરાઓ આવશે. બરાબર. કૂતરાઓ ઝઘડી રહ્યા નથી, તેઓ શાંત ઊભા છે. હવે આવશે ઇન્ટ્રોગેટિવ, પ્રશ્નાર્થ વાક્ય. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ ઇન્ટ્રોગેટિવ. તેમાં આપણે જેમ સાદા વર્તમાનકાળમાં શીખડાવી તો શું મૂક્યું હતું આપણે સૌથી પહેલું રૂપ? તો કે આપણે ડુ અને ડઝ મૂકતા હતા. બરાબર. ભૂતકાળમાં ડીડ. તેવી જ રીતે અહીં આપણે શું મૂકશે? ટુ બીનું એમ ઇઝ આરનું રૂપ. એમ ઇઝ. બરાબર. ટુ બીના રૂપ પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. જોઈએ એનું એક્ઝામ્પલ. બરાબર. આગળ એક્ઝામ્પલ આવતા જશે એવી રીતે. ઇઝ ડૉક્ટર એક્ઝામિનિંગ ધ પેશન્ટ. શું ડૉક્ટર દર્દીને તપાસી રહ્યા છે? ઇઝ સી સ્ટેન્ડિંગ. શું તેણીની ઊભી છે? ઇઝ હી ટીચિંગ. શું તે શીખવી રહ્યા છે? બરાબર. તો આ થયા પ્રશ્નાર્થ વાક્ય. હવે આપણે શીખીશું કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ. કન્ટિન્યુઅસ પાસ્ટ ટેન્સ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ એન એક્શન ધેટ વોઝ ઇન પ્રોગ્રેસ એટ સર્ટેન ટાઈમ ઇન ધ પાસ્ટ. ભૂતકાળમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલુ હતી તેવું બતાવવા ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. ભૂતકાળમાં જો સાંભળજો વાક્ય. અમુક સમયે અમુક ક્રિયા ચાલુ હતી. ભૂતકાળમાં ક્રિયા ચાલુ હતી. અમુક સમય અમુક ક્રિયા ચાલુ હતી તેવું બતાવવા ચાલુ ભૂતકાળનો ઉપયોગ થાય છે. આગળ જોઈએ આપણે તેના નિયમો. વોઝ ઓબ્લિક વર ઇઝ યુઝ ઇન પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. વોઝ અને વર ચાલુ ભૂતકાળમાં વપરાય છે. જેમ આપણે ટુ બીનું રૂપ લેતા હતા એમ ઇઝ આર, તેમ અહીંયા આપણે ભૂતકાળનું રૂપ લેશું વોઝ અને વર. આગળ જોઈએ. વોઝ ઇઝ યુઝડ વિથ સિંગ્યુલર સબ્જેક્ટ. એક વચનકર્તા સાથે વોઝ. એક વચનકર્તા એટલે કે ફર્સ્ટ પર્સન. આપણે જે ફર્સ્ટ પર્સન લેતા હતા સેકન્ડ, બરાબર, થર્ડ, એવી રીતે. તો સેકન્ડ પર્સન તો યુ છે. બરાબર. તો એની સાથે તો આપણે નિયમ અનુસાર બહુવચન જ લઈએ છીએ. પણ અહીંયા આપણે ફર્સ્ટ પર્સન, બરાબર, ફર્સ્ટ પર્સન સિંગ્યુલર અને થર્ડ પર્સન સિંગ્યુલર એટલે કે આઈ ફર્સ્ટ પર્સન છે, હી સી ઇટ શું છે? તો કે થર્ડ પર્સન સિંગ્યુલર. તેની સાથે શું લેશું? તો કે આપણે વોઝ લેશું. વર ઇઝ યુઝ વિથ પ્લુઅર સબ્જેક્ટ. બહુવચન કરતા સાથે વર આવે છે એટલે બહુવચન કોણ આવશે? તો કે ફર્સ્ટ પર્સન પ્લુઅર ફોર્મ એટલે કે વી. બરાબર. ફર્સ્ટ પર્સન સેકન્ડ અને પ્લુઅર એટલે કે યુ. બરાબર, બંને યુ. અને થર્ડ પર્સન પ્લુઅર એટલે કે ધે એટલે કે વી યુ અને ધે સાથે શું મૂકીશું? આપણે વર મૂકીશું. જોઈએ ફર્સ્ટ પર્સન સિંગ્યુલર. હમણાં મેં તમને આપણે સમજાવ્યું એમ આઈ વોઝ. જેમ આપણે વર્તમાનકાળ સાદો વર્તમાનકાળ શીખતા હતા ત્યારે આપણે ઈટનું રૂપ લીધું હતું આઈસ્ક્રીમ સાથે, તેમ અહીંયા લઈશું આપણે આઈ વોઝ ઈટ છે. બરાબર. તો શું થશે એનું? ઇટિંગ થશે ને. આઈ વોઝ ઇટિંગ આઈસ્ક્રીમ. વી વર ઇટિંગ આઈસ્ક્રીમ. યુ વર ઇટિંગ આઈસ્ક્રીમ. યુ વર ઇટિંગ આઈસ્ક્રીમ. હી વર ઇટિંગ આઈસ્ક્રીમ. સોરી, શું થશે? ત્રીજો પુરુષ એક વચન છે એટલે શું મૂકીશું? આપણે વોઝ મૂકીશું. બરાબર. એટલે શું થશે? તો કે હી વોઝ ઇટિંગ આઈસ્ક્રીમ અને ધે વર ઇટિંગ આઈસ્ક્રીમ. બરાબર. આગળ જોઈએ. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. તેનું રૂપ જોઈ લઈએ આપણે. સબ્જેક્ટ પ્લસ વોઝ ઓબ્લિક વર પ્લસ મેઇન વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ એટલે કે કર્તા પ્લસ વોઝ વર પ્લસ મૂળ ક્રિયાપદ પ્લસ આઈએનજી પ્લસ અન્ય શબ્દો. એક્ઝામ્પલ્સ જોઈ લઈએ આપણે. હી વોઝ એક્સપ્લેનિંગ ધ સ્ટોરી. તે વાર્તાનું વર્ણન કરી રહ્યા હતા. બરાબર. મહેશ વોઝ બાઇંગ ફ્રૂટ્સ. મહેશ ફળો ખરીદી રહ્યો હતો. ટીચર વોઝ ટેલિંગ અ સ્ટોરી. શિક્ષક વાર્તા કહી રહ્યા હતા. ચિલ્ડ્રન વર ફ્લાઇંગ કાઇટ્સ.
બાળકો પતંગ ઉડાવી રહ્યા હતા. ધ સ્ટુડન્ટ્સ વર ગોઈંગ ટુ સ્કૂલ. વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા હતા. જો ક્રિયા બધી કેવી છે? ચાલુ છે, ભૂતકાળની ક્રિયા છે. બરાબર. જો ધ સ્ટુડન્ટ્સ વર ગોઈંગ ટુ સ્કૂલ. બરાબર, વિદ્યાર્થીઓ શાળાએ જઈ રહ્યા હતા. હવે જોઈએ છે આપણે ઇન્ટ્રોગેટિવ. ઇન્ટ્રોગેટિવ એટલે કે પ્રશ્નાર્થ વાક્ય. તેનું સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ. વોઝ ઓબ્લિક વર પ્લસ સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. બરાબર. આગળ જોઈએ એના એક્ઝામ્પલ. વોઝ ધ ગર્લ પ્લકિંગ ફ્લાવર્સ. શું છોકરી ફૂલો ચૂંટી રહી હતી? વોઝ મનીષ ટોકિંગ ટુ યુ ઓન મોબાઈલ ફોન. શું મનીષ તમારી સાથે મોબાઈલ ફોન પર વાત કરી રહ્યો હતો? વોઝ યોર ફાધર રીડિંગ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા. શું તારા પિતાજી ટાઈમ્સ ઓફ ઇન્ડિયા વાંચી રહ્યા હતા? બરાબર. આગળ આવશે નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્યો. સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ આપણે. સબ્જેક્ટ પ્લસ વોઝ ઓબ્લિક વર્બ પ્લસ નોટ પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્બ. યુ વર નોટ ડુઈંગ યોર હોમવર્ક. તમે તમારું ગૃહ કાર્ય કરી રહ્યા ન હતા. માય ફ્રેન્ડ વોઝ નોટ ટેલિંગ મી ધ ટ્રુથ. મારા મિત્રો મને સત્ય કહેતો ન હતો અથવા કહેતા ન હતી. બરાબર. ધે વર નોટ પ્લેઇંગ ધીસ વીક. તેઓ આ અઠવાડિયે રમતા ન હતા. આગળ જોઈએ. કન્ટિન્યુઅસ ફ્યુચર ટેન્સ. ચાલુ ભવિષ્ય કાળ. ધ ફ્યુચર કન્ટિન્યુઅસ ટેન્સ ડિનોટ્સ એન એક્શન ગોઈંગ ઓન એટ સમ પોઈન્ટ ઓફ ટાઈમ ઇન ધ ફ્યુચર. ભવિષ્યમાં અમુક સમયે અમુક ક્રિયા ચાલુ હશે તેવું બતાવવા આ કાળનો ઉપયોગ થાય છે. સેન્ટેન્સ સ્ટ્રક્ચર જોઈએ આપણે. સબ્જેક્ટ પ્લસ ભવિષ્ય છે એટલે શેલ ઓબ્લિક વિલ પ્લસ બી પ્લસ વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ. બરાબર. એક્ઝામ્પલ જોઈએ. સુરેશ વિલ બી પ્લેઇંગ વિથ જિગ્નેશ ટુમોરો. સુરેશ આવતીકાલે જિગ્નેશ સાથે રમતો હશે. જો ભવિષ્યની ક્રિયા છે, ચાલુ બતાવે છે, આવતીકાલે રમતો હશે. નિખિલ વિલ બી સ્લીપિંગ એટ ધીસ ટાઈમ ધ નેક્સ્ટ ડે. આવતીકાલે આ સમયે નિખિલ સૂતો હશે. દીપાલી વિલ બી ગોઈંગ ટુ સ્કૂલ એટ 7 AM ટુમોરો. દીપાલી આવતીકાલે સવારે 7 વાગ્યે શાળાએ જઈ રહી હશે. આવ્યું સમજમાં? સવારે 7 વાગે ક્યાં જશે? તો કે સ્કૂલે જવાની ક્રિયા ચાલુ હશે. બરાબર. વી શેલ બી લિવિંગ ઇન અવર ન્યૂ હાઉસ ધ નેક્સ્ટ મંથ. આવતા મહિને અમે અમારા નવા ઘરમાં રહેતા હશું. રાધા વિલ બી ડાન્સિંગ ટુમોરો. રાધા આવતીકાલે નૃત્ય કરતી હશે. ઇન્ટ્રોગેટિવ જોઈ લઈએ તેના આપણે. સેન્ટેન્સ સ્ટ્રક્ચર શેલ ઓબ્લિક વિલ પ્લસ સબ્જેક્ટ પ્લસ બી પ્લસ મેઇન વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્ડ્સ પ્લસ ક્વેશ્ચન માર્ક. એક્ઝામ્પલ જોઈએ. વિલ સુમન બી રાઇટિંગ અ બુક. શું સુમન પુસ્તક લખતી હશે? ક્વેશ્ચન માર્ક છે. બરાબર. વિલ હિતેશ બી ડુઈંગ એક્સરસાઇઝ ઇન ધ ઇવનિંગ. શું હિતેશ સાંજે કસરત કરતો હશે? વિલ ધેટ બોય બી ડાન્સિંગ. શું પેલો છોકરો નાચતો હશે? વિલ માય બ્રધર બી રીડિંગ અ ન્યૂઝપેપર. શું મારો ભાઈ છાપું વાંચતો હશે? બરાબર. હવે આવશે નેગેટિવ સેન્ટેન્સ, નકાર વાક્ય. સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઓફ નેગેટિવ. સબ્જેક્ટ પ્લસ વિલ ઓબ્લિક શેલ પ્લસ નોટ પ્લસ બી પ્લસ મેઇન વર્બ પ્લસ આઈએનજી પ્લસ અધર વર્બ. જોઈએ આગળ. વિવેક વિલ નોટ બી પોસ્ટિંગ લેટર. વિવેક પત્ર પોસ્ટ કરતો નહીં હોય, એટલે કે વિવેક છે પત્રો પોસ્ટ નહીં કરતો હોય. બરાબર. નકાર વાક્ય છે. મિસ્ટર પટેલ વિલ નોટ બી ટીચિંગ ઇંગ્લિશ. શ્રીમાન પટેલ અંગ્રેજી ભણાવતા નહીં હોય. આઈ વિલ નોટ બી મેકિંગ ટી ટુમોરો. હું આવતીકાલે ચા બનાવતી નહીં હોય. ધ શોપકીપર વિલ નોટ બી ક્લોઝિંગ ધ શોપ અર્લી ટુમોરો. દુકાનદાર આવતીકાલે વહેલા દુકાન બંધ કરી રહ્યા નહીં હોય. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ રહ્યા આજે આપણે શીખ્યા ચાલુ વર્તમાન કાળ, ચાલુ ભૂતકાળ અને ચાલુ ભવિષ્યકાળ. બરાબર. ઓકે, થેન્ક યુ.